જિલ્લામાં અપમૃત્યુની બે ઘટનાઓ સામે આવી છે। અંજારના હેમલાઈ ફળિયામાં મહિલા ઘરે કામ કરતા હતા ત્યારે ઝેરી જીવજંતુ કરડી જતા મોત થયું હતું। આ બાબતે અંજાર પોલીસ મથકેથી મળેલી વિગતો મુજબ 74 વર્ષીય જેનમબેન થેબા પોતાના ઘરે ઘરકામ કરતા હતા ત્યારે ઝેરી જીવજંતુ કરડી ગયું હતું, જે બાબતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તેઓનું સારવાર દરમિયાન મોત થતા પોલીસમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જ્યારે તાલુકાના નાગલપર ગામે 20 વર્ષીય નંદિનીબેન આહિરે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લેતા સારવાર દરમિયાન મોત થયું હતું। કચ્છ જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી કેબલ ચોરોએ લોકોની ઊંઘ હરામ કરી દીધી છે। દરરોજ એકાંતરે પવનચક્કી, સોલાર અને ખેતરવાડીઓમાંથી બનતા કેબલ ચોરીના બનાવો એટલી હદે વધી ગયા છે કે 220 કેવીની વીજ લાઇન સુધીના જીવતા વાયર પણ તસ્કરો છોડતા નથી। ખાખીદારીઓના પ્રતાપે ફાટીને ફૂલે કે ચડેલા તસ્કરોની હિંમત એટલી વધી ગઈ છે કે પોલીસે ગુના કામે કબજે કરેલ ચોરીનો મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાંથી જ ઉઠાવી જવાય છે। જાણે કેબલ ચોરો ખાખીને ખુલ્લો પડકાર ફેંકતા હોય, રોક શકો તો રોક લો જેવો તાલ સર્જાયો છે। આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ જખૌ પોલીસ સ્ટેશનમાં બિલ્ડિંગની પાછળ મુદ્દામાલ રૂમ આવેલો છે, જ્યાં 25 દિવસ પહેલા અલગ અલગ ગુનામાં કબજે કરવામાં આવેલ મુદ્દામાલની ખરાઈ કરવામાં આવી હતી। દરમિયાન 2 ફેબ્રુઆરીના જાણ થઈ હતી કે મુદ્દામાલ રૂમના દરવાજાનો નકુચો વળેલો છે, જેથી તપાસ કરતા દરવાજાને તાળું મારેલું હતું, પણ નકુચાનો ભાગ અડધો ખુલ્લો હતો। અંદર જોતા ગત વર્ષે ચોરીના ગુનામાં કબજે કરવામાં આવેલ વાયરનો મુદ્દામાલ ગાયબ જણાયો હતો। 2 પ્લાસ્ટિકના થેલા પૈકી એક થેલામાં કોપર કેબલ આશરે 30 કિલો અને બીજા થેલામાં છોલેલ કોપર કેબલ તથા 3 ફૂટ અને 4 ઇંચની પહોળાઈની ધાતુની 2 પ્લેટ, ધાતુના 3 બાંધિયા, 60 મીટર કોપર વાયર મળી કુલ 45,000નો મુદ્દામાલ ગાયબ જણાયો હતો। કોઈ ચોરી સામે તાળું તોડ્યા વગર નકુચાવાળી સ્ટોપર ખોલી અંદરથી મુદ્દામાલની ચોરી કરી હતી, જેથી સરકાર તરફે જખૌ પોલીસ સ્ટેશનના પીએસઆઈએ ગુનો દાખલ કરાવતા તપાસ હાથ ધરાઈ છે। પચરંગી સંકુલ ગાંધીધામમાં ફરી એકવાર સ્પા મસાજની આડમાં ધમધમતું કૂટણખાનું ઝડપાયું છે। કચ્છ કલા બિલ્ડિંગમાં આવેલ ધ કેપિટલ થાઈ સ્પામાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં યુવતીઓને મુક્ત કરાવી સંચાલકની ધરપકડ કરાઈ છે। ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આ દરોડો પાડ્યો હતો। પોલીસ સ્ટેશનેથી મળેલી વિગતો મુજબ કચ્છ કલા કોમ્પ્લેક્સ બિલ્ડિંગમાં પહેલા માળે ધ કેપિટલ થાઈ સ્પામાં દરોડો પાડવામાં આવ્યો હતો। આ સ્પામાં મહિલાઓ પાસે દેહ વેપારનો ધંધો કરાવાતો હતો। સ્પામાં આવતા ગ્રાહકોને મસાજની આડમાં કૂટણખાનું ચલાવાતું હતું। કુલ 3 ભારતીય મહિલાઓને પોલીસે મુક્ત કરાવી હતી। સ્થળ પરથી મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ સાથે મૂળ રાજકોટના ગોંડલના હાલે મેઘપર કુંભાડીમાં રહેતા રાજવીર પ્રવીણ ગઢવીની ધરપકડ કરવામાં આવી છે। આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। પચરંગી સંકુલ ગાંધીધામમાં પરપ્રાંતિયો રોજગારી અર્થે સ્થાયી થયા બાદ ગુનાખોરીમાં વધારો થયો છે। તેવામાં પૂર્વ કચ્છને ઉડતા પંજાબ બનતું અટકાવવા માટે પોલીસે કમર કસી છે અને સુભાષનગરમાંથી 12 કિલો ગાંજો ઝડપી લેવામાં આવ્યો હતો। 2 પેડલરોની ધરપકડ કરાઈ છે, જ્યારે વધુ એકવાર ઓરિસ્સાનું કનેક્શન ખુલ્યું છે। આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ સુભાષનગર ડીસી 2માં બિઝનેસ માર્કેટ પ્લોટ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસે પીએસએલ કાર્ગો ઝૂંપડામાં રહેતા મૂળ બિહારના રાજુ વિંદેશ્વર રાય અને મૂળ બિહારના હાલે શાંતિધામ હરિઓમ નગરમાં રહેતા સુભાષ દાહોર જાદવને ઝડપી લીધા હતા। પૂછપરછ કરતા તેમની પાસેથી 12.140 કિલો ગાંજો કિંમત ₹1,21,400નો મુદ્દામાલ મળી આવ્યો હતો। તપાસ કરતા સામે આવ્યું હતું કે આરોપી ઓરિસ્સાના અજય સાવ નામના શખ્સે આ માલ વેચવા માટે આ બંનેને આપ્યો હતો। ગાંધીધામમાં આ ગાંજાની ડિલિવરી આપવાની હતી, જેના મોબાઈલ નંબર પોલીસને મળ્યા છે। હાલ બંને પેડલરોને ઝડપી કુલ 4 સામે ગુનો દાખલ કરી 1,83,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એસઓજી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે વધુ એક વખત ગાંધીધામમાં શ્રમિક વસાહતમાં નશાકારક વસ્તુઓના વેચાણનો કિસ્સો સામે આવ્યો છે। ભુજમાં એલસીબી પેટ્રોલિંગમાં હતી ત્યારે આશાપુરા રિંગ રોડ પર આવેલ સારસ્વત સમાજવાડીની બાજુમાં 2 ઈસમ ઉભેલા જણાયા હતા। આ ઈસમો અલગ અલગ પ્રકારની ચીટિંગ તેમજ અન્ય ગુનાઓ આચરવાની ટેવવાળા હોવાથી શંકાસ્પદ હાજરી જોતા પૂછપરછ કરવામાં આવી હતી। યોગ્ય જવાબ ન આપતા બંનેને ઝડપી લેવાયા હતા। આરોપી સરપટ નાકા બહાર શેખ ફળિયામાં રહેતા રમજુસા કાસમસા શેખ સામે એ ડિવિઝન, બી ડિવિઝન ખાવડા માધાપર તેમજ લુડિયાના લિયાકત રસીદુલ્લા નોડે સામે ખાવડા, દહેગામ, થરાદ, અંજાર પોલીસમાં ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જાહેર કર્યું છે। કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા। પૂર્વ કચ્છમાં નેશનલ હાઈવે પર પસાર થતા ભારે વાહનોના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી સળિયા ચોરવામાં આવતી હોવાની પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે।
ભચાઉ સામખિયાળી નેશનલ હાઈવે પર આશિષ હોટલની પાછળ ખુલ્લી જગ્યામાં એલસીબીએ દરોડો પાડી આ પ્રવૃત્તિ ઝડપી હતી. અંગત ફાયદા માટે અલગ અલગ ટ્રેલરોના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી લોખંડના સળિયાની ચોરી કરવામાં આવી હતી. પોલીસે મૂળ રાજસ્થાનના બાડમેરના જગદીશ ઉમેદ રામનાઈની ધરપકડ કરી છે, જ્યારે ભચાઉના ઉપલાવાસમાં રહેતો સાવન જોશી અને મહેન્દ્રસિંહ નામનો શખ્સ હાજર મળી આવ્યો નથી. સાવન અને મહેન્દ્રસિંહ આ કૌભાંડ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ 700 કિલો લોખંડના સળિયા કિંમત ₹38,500 તેમજ બિલ્ટી મુજબના લોખંડના 38,760 કિલો સળિયા કિંમત ₹18,61,000 તેમજ ટ્રેલર કબજે કર્યા છે. એલસીબીના પીઆઈ એન ચુડાસમાના માર્ગદર્શનમાં ટીમ દ્વારા 38 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ભચાઉ વિસ્તારમાં અવારનવાર આવી પ્રવૃત્તિ થતી હોવા છતાં સ્થાનિક ભચાઉ પોલીસની બેદરકારી સામે આવી છે. હવે સ્થાનિક પોલીસના જવાબદારો સામે કેવી કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. ભુજ તાલુકાના કુકમા ગામે સરકારી જમીન પર ઓરડીઓ સ્વરૂપે પાકું દબાણ કરવામાં આવ્યું છે. વહીવટીતંત્ર સમક્ષ થયેલ ફરિયાદ બાદ તંત્રે દબાણકારોને સ્વેચ્છાએ પોતાના દબાણો ખસેડી લેવા નોટિસ પાઠવી હતી. જોકે તંત્રની નોટિસ છતાં દબાણ દૂર ન થતા આજે તાલુકા વહીવટીતંત્રની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે મશીનો લઈ દબાણ દૂર કરવા પહોંચી હતી. તંત્ર દ્વારા દબાણો દૂર કરી જ દેવાશે તેવું જણાતા દબાણકારોએ સ્વેચ્છાએ પોતાના દબાણ દૂર કરવા તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે કુકમા પંથકમાં અનેક નાની મોટી કંપનીઓ આવેલી હોવાથી કુકમા વિસ્તારમાં દબાણની પ્રવૃત્તિમાં ઉછાળો આવ્યો છે. સરકારી જમીન પર માથાભારે તત્વો પતરાના શેડવાળી ઓરડીઓ બનાવી કંપનીમાં કામ કરતા શ્રમજીવીઓને ભાડે આપી દેતા હોય છે. વ્યાપક ફરિયાદો બાદ હવે તંત્રએ આવા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા કવાયત હાથ ધરી છે. ભુજની આરટીઓ કચેરીમાં કર્મચારીઓ ટેકનિકલ અધિકારીઓ દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે હડતાલ કરવામાં આવી હતી. કચેરીના પટાંગણમાં અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ઘંટનાદ અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અધિકારીઓ કર્મચારીઓની વિવિધ માંગણીઓ અને પડતર પ્રશ્નો અંગે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી. ટેકનિકલ ઓફિસરોની લાંબા સમયથી વિવિધ માંગણીઓ સંદર્ભે સરકાર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રશ્નો માટે યોગ્ય પ્રતિસાદ ન મળતા ગુરુવારે વિરોધ પ્રદર્શન કરાયું હતું. અધિકારીઓ કર્મચારીઓના વિરોધ પ્રદર્શનના કારણે કચેરીના કામકાજ પર અસર પડી હતી. અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ તકે અધિકારીઓ કર્મચારીઓએ માંગણીઓનું સત્વરે નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન સહિતના કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારી હતી. અબડાસા ખાતેના ખાનાઈ ધામના સંત મેઘનાથજી ગુરુ ત્રિલોકનાથજી બ્રહ્મલીન થતા તેમની ત્રુયાવિધિ સમાધિ પૂજન સાથે સંપન્ન કરવામાં આવી હતી. આ વેળાએ સમગ્ર કચ્છમાંથી દર્શનાર્થીઓ દર્શન કરવા ખાનાએ પહોંચ્યા હતા. ખાનાએ રણુજા ધામ બન્યું હતું, જ્યાં આદેશનાથજીનો નાદ ગુંજ્યો હતો. સમગ્ર કચ્છ, ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી 250 થી 300ની સંખ્યામાં સાધુ સંતો મહંતો પહોંચ્યા હતા. પૂજ્ય મેઘનાથજી દાદાની સમાધિ પૂજન ત્રુયાવિધિ બ્રાહ્મણોના હસ્તે તથા નાથ સંપ્રદાયના પૂજનીય સંતોના હસ્તે કરવામાં આવી હતી. હરિયાણા કપૂર કી પહાડીથી મહંત કિશનનાથજી, સોમવારનાથજી, શ્લોકનાથજી, સેવાનાથજીના હસ્તે નાથ સંપ્રદાયના નિયમો મુજબ વિધિ કરાવાઈ હતી. પૂજ્ય મેઘનાથજી દાદાની પાલખી યાત્રા તેમજ ત્રુયાવિધિમાં મોટી સંખ્યામાં સંતો મહંતો તેમજ અનુયાયીઓ પહોંચ્યા હતા. ખાનાએ રામદેવ પીરમેળા સમિતિ દાદાનો અનુયાયી વર્ગ ઉપસ્થિત રહ્યો હતો. મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.